ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાંથી પોલીસે એક બાઇક ચોરને ઝડપી પાડી 16 ચોરીની બાઇક કબજે કરી હતી, જેમાં ડુપ્લિકેટ આરસી બુક બનાવી ઓછા ભાવે લાલચોને બાઇક પધરાવી દેવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે, જ્યારે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વાહન ખરીદનાર સાવધાન, બનાવટી આરસી બુક બનાવી બાઇક ચોરો પધરાવી દે છે ચોરીની બાઇક। જી હા, ચોરી કરતા તસ્કરોની નવી તરકીબનો પર્દાફાશ થયો છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વધતા જતા વાહન ચોરીના ગુના સંદર્ભે જિલ્લા એલસીબી ટીમને આવી ચોરીના ગુના ઉકેલવા તાકીદ કરી હતી, જે અંતર્ગત આજે વાહન ચેકિંગ દરમિયાન વેરાવળના શોએબ ભરૂચા નામના શંકાસ્પદ મોટરસાયકલ સાથે પસાર થતા તેને રોકી ગાડીના કાગળિયા તપાસ કરતા નંબર પ્લેટ પર દર્શાવેલ નંબર અન્ય મોટરસાયકલના હોવાનું માલુમ પડ્યું હતું, તેથી તેની આગવી ઢબે પૂછપરછ કરતા 16 જેટલી બાઇક ચોરીના ભેદ ઉકેલાયા હતા। રાજકોટના અનિલ અમૃત કુંકાવા નામનો શખ્સ રાજકોટમાંથી બાઇકોની ચોરી કરી બનાવટી આરસી બુક બનાવી વેરાવળ મોકલી દેતો હતો અને શોએબ લોભી અને લાલચુ લોકોને ઓછી કિંમતમાં પધરાવી દેતો હતો। ખાસ કરીને જ્યારે આવા એકદમ નવા પ્રકારના વાહનો કે જે આ જે વાહનો છે એની અંદર જોવા જઈએ તો 5 એક્ટિવા છે, એક્સેસ ગાડી જે છે ટીવીએસ ની 7 એ વાહનો છે, સીબીઝેડ અને સ્પ્લેન્ડર જેવા વાહનો છે, જેમાં મોટાભાગના નવા વાહનો છે। જ્યારે ખરીદનાર છે તેઓને 25,000 30,000 ની અંદર આસપાસ આ વાહનો વેચવામાં આવે છે, પરંતુ તેઓને જે શું કહેવાય કે નકલ કરેલી ઝેરોક્સ આપવામાં આવે છે વાહનોની, એની અંદર પણ જે રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવે છે ખોટો, એ રજીસ્ટ્રેશન નંબરનો નંબર પણ એ આરસી બુકની અંદર હોય છે, તો તે ઉપરાંત એન્જિન ચેસીસ નંબર પણ એ હોય છે, જેથી કરીને સામાન્ય લોકો આ વાતની અંદર ભોળવાઈ જતા હોય છે અને તેઓને એવું લાગે છે કે ખરેખર વાહનની ઝેરોક્સ બુક છે અને પછી તેઓને પાછળથી ઓરિજિનલ કાગળો આપવામાં આવશે, પરંતુ ખરેખર લોકોએ જ્યાં સુધી ઓરિજિનલ કાગળ ન મળે ત્યાં સુધી આવા કોઈ વાહનો ખરીદવા જોઈએ નહીં। બુકની વાત કરીએ તો જે અનિલ નામના માણસે આ શોએબને જે આરસી બુક અને પીયુસી આપવામાં આવે છે, પીયુસી છે ઓરિજિનલ છે, જે આરસી બુક છે નકલ છે। આરસી બુકની અંદર જે ચેન્જીસ કરી અને લેમિનેટ્સ કરેલી છે એમાં ઝેરોક્સ હોવાથી ઓરિજિનલ જે રજીસ્ટ્રેશન નંબર છે એ બદલાવી અને જે ખોટો રજીસ્ટ્રેશન નંબર છે લખવામાં આવેલ છે અને એના એન્જિન ચેસીસ નંબર છે એ સાચા છે, જેથી કરીને ખરીદનાર વર્ગ છે એ સાચું સમજીને લઈ બેસે છે અને ખરેખર એ બનાવટી છે। ગીર સોમનાથ એલસીબીના હાથે ઝડપાયેલ બાઇક ચોરી, જે બાઇકની ચોરી કરવાની કબૂલાત આપી છે, તેમાંની મોટાભાગની બાઇકો નવી અને આ બાઇકોની ડુપ્લિકેટ આરસી બુક બનાવી અડધી કિંમતમાં લાલચુ વાહન ખરીદનાર પધરાવી દે છે। ત્યારે તમામ જાતના કાગળો તપાસી અને સસ્તાની લાલચ કોઈ પણ વાહન ખરીદી ન જોઈએ તેમ પોલીસ દ્વારા સલાહ અપાઈ છે। જિલ્લામાં બનતા ચોરીના બનાવોને અટકાવવા સારું પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના મુજબ જિલ્લાનો ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ આજરોજ ચેકિંગમાં હતા તે દરમિયાન એક એક્ટિવા કે જે થોડું શંકાસ્પદ જણાતા અને ત્યારબાદ અમો પોલીસ સ્ટાફ દ્વારા તેની પૂછપરછ કરતા આ જે સદર શંકાસ્પદ જણાતા એક્ટિવાની ખાતરી કરતા, જેને એકલવ્ય સોફ્ટવેર જે વિકસાવવામાં આવ્યું છે તેની અંદર તેનો હાલનો રજીસ્ટ્રેશન નંબર તેમજ એન્જિન ચેસીસ નંબર ચેક કરતા ખરેખર તે વાહન છે એ સ્કૂટી પેપનું રજીસ્ટ્રેશન નંબર જણાયેલ, આથી થોડી શંકા જણાતા સદર ઈસમ શોએબ જે છે સાયગ્રા સોસાયટીમાં વેરાવળ ખાતે રહે છે, તેને 41 વંડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલી છે। તેને વિશેષ પૂછપરછ કરતા શોએબ જે છે એણે અનિલ કરીને જે વ્યક્તિ રાજકોટમાં રહે છે તેની પાસેથી કુલ 16 જેટલા વાહનો આવી રીતે લીધેલા છે અને તેઓ એકબીજા રાજકોટથી અથવા તો જુનાગઢથી એની પાસેથી લઈ અને વેરાવળ સિટીના અન્ય ઈસમોને પીયુસી અને એના સાથે રજીસ્ટ્રેશન જે આરસી બુક જે છે તે ડુપ્લિકેટ મતલબ જે છે નકલ બનાવેલી એ આપી અને આ રીતે તેઓને અલગ અલગ વ્યક્તિઓને વેચાણ કરેલા છે। મોટાભાગના વાહનો રાજકોટ શહેરમાંથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર જે આવેલો છે ત્યાંથી ચોરાયેલા છે, જેમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। આગળની વિશેષ તપાસ ચાલુ છે। મુખ્ય આરોપી હજી પકડાયેલ નથી, તો શક્યતાઓ છે કે આના કરતા પણ વધુ વાહનો મળી શકે। હાલ ગીર સોમનાથ જિલ્લા એલસીબીની ટીમે 16 ચોરીની મોટરસાયકલનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।